આજે મળીએ જામનગરના સર જાડેજાને, જેને શેન વોર્ને રોકસ્ટાર નામ આપ્યું હતું. નવાગામ ઘેડમાં જન્મેલા રવિન્દ્રના પિતા એક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને ઈચ્છતા હતા કે છોકરો આર્મીમાં જાય, પણ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાતની સિરીઝ ગુજરાતી ધુરંધરો એપિસોડ 2માં. 17 વર્ષની વયે માતાનું અચાનક નિધન થતા રવિન્દ્ર એટલો ભાંગી પડ્યો કે તેણે હંમેશા માટે ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો. પણ મોટી બહેને માતા બનીને તેને હાચવ્યો અને એ ફરી મેદાનમાં ઉતર્યો. દોડિયા મેદાનમાં પ્રેક્ટિસ કરીને ટીમ ઇન્ડિયા સુધી પહોંચવાની આ સફર આસાન જરાય નહોતી. શરૂઆતમાં ખરાબ પ્રદર્શનના કારણે ટીમમાંથી બહાર પણ થવું પડ્યું અને પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી અને વાપસી કરી. આજે રવિન્દ્ર જાડેજા દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર અને ચિત્તા જેવો ફિલ્ડર છે. મેદાનમાં જ્યારે આ રાજપૂતી સેલિબ્રેશન કરે છે ને, ત્યારે ભલભલાના હોશ ઉડી જાય છે. ગુજરાતી ક્રિકેટરોની આવી જ રસપ્રદ કહાનીઓ જાણવા ફોલો કરો અમો ગુજરાત.